નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. મિત્રો, આજે શનિવાર છે અને તમને તો ખ્યાલ જ હશે કે માતાનો શણગાર શનિવારના દિવસે પહેરાવાય છે અને દર રવિવારે અહીંયા ખાસા લોકો દર્શન કરવા આવે છે. તો આજે જુઓ માતાજીનો શણગાર પહેરાવાઈ ગયો છે, તો હું તમને દર્શન કરાવી દઉં, તમે પણ દર્શન કરી લો. કેમ કે આજ શનિવારનો દાડો છે અને 12 નાટકોરે આજે તમને માતાજીના દર્શન કરાવો એટલે તમારા લોકોનો રવિવાર ભરાઈ જાય. બરાબર? જોઈ લો કેટલા સરસ લાગે છે. તો મિત્રો, આપણે તો અહીંયા શું છે કે દર શનિવારે માતાજીને શણગાર પહેરાવવાનો લાવો મળી જાય છે અને આજે તો અમારા આ ભાઈ સેવાભાવી ભાઈ પણ હાજર જ છે અને આ છોકરાની અમારે બહુ જ સેવા છે. આ પોતે આ બધું મંદિર બધું સાફ રાખે છે અને કાલે તો આને ભાઈ ઊંચું માથું કરવાનો ટાઈમ નહીં હોય. કેટલી બધી પબ્લિક આવશે, બધાને મેન્ટેન કરવાના. બરાબર ને? તો જો આવી ગયા છે અમારે જીલુબેન. શું તું જીલુબેન, દર્શન કરી લીધા? હે, ચલો. તો તમને નાની મૂર્તિના દર્શન કરાવી દો. અહીંયા દીવાના પણ દર્શન કરી લો તમે. આજે શનિવાર છે એટલે કાલે રવિવાર, તો આજે તમારા દીવાના પણ દર્શન થઈ જાય. તો મિત્રો, કહેવાનું એ માગું છું તમને કે જો તમે વટવા ઘોડાસર વિસ્તારમાં આવતા હોય અને ઘોડાસર વિસ્તારમાંથી તમે જો અહીંયા તલાવડી બાજુ આવતા હોય તો કાલે રવિવાર છે અને કાલનો દાડો સારો છે. એટલે તમે કદાચ વિડીયો આજે જુઓ કે કદાચ મહિના દિવસ પછી જુઓ, પણ એક નક્કી રાખજો કે મંગળવાર અને રવિવાર એટલે માતાનો દાડો. એટલે અહીંયા ખૂબ જ સારા માણસો અહીંયા દર્શન કરવા આવે છે બધા અને બહુ જ પબ્લિક હોય છે. એટલે તમે પણ લાવો નહીં ચૂકતા. અને અહીંયા પણ તમને દર્શન કરાવી દીધા હતા ભૂતિયામાં મને. તો જો અત્યારે દીવો ચાલુ જ છે. જો અમારા જીલુબેન પણ અત્યારે આવ્યા છે દર્શન કરવા માટે. શું છે જીલુબેન, દર્શન કરી લીધા તમે? હે, કરી લીધા દર્શન? તો તે આજે મૂર્તિને તૈયાર કર્યા? હે, જો માણસો દર્શન કરવા આવે છે. માણસોને એટલી બધી શ્રદ્ધા ને કે રાતે 12 વાગ્યા એટલે અહીંયા હાજર થઈ જાય માણસો બધા. હા, રામમાળી રામ. જો હા, અમારે જો હા બારેજા ચોકમાં કાંઈ ઘટે નહીં. હે, ઓનલાઈન મેલડી રમે બારેજા ચોકમાં કાંઈ ઘટે નહીં. તો મિત્રો, અહીંયા તો અત્યારે ભાઈ આવે બધા માણસો, કેમ કે હવે હવના મગજ અલગ હોય, આવતા હોય બધા. તો તમે આગળ જોયું હશે ઓનલાઈન રમે બારેજા ગામ અને બારેજા વટવા ગામ. અને આ ફોટાના પણ મેં તમને દર્શન કરાવ્યા હતા. જુઓ કેટલું સરસ પેન્ટિંગ બનાવ્યું છે. એ પણ MR કેવલ કરીને છે, એનું જ છે આવડું આ. તો આ ફોટો પણ તમે જોઈ લો, કેટલો સરસ ફોટો બનાવ્યો છે. શું કહ્યો છે એને? બેરો? હે, કોણ તને બેરો કેમ કહે છે? જો આગળ ડેલી બહાર નીકળશે ને પછી લાકડી જાતમાં છે એને ખાલી બસ ઘરે જઈને આગળ છે ને ડોઝ જ લેવાનો છે. હે, તમારી ભાખરી પડી રહે એમના ગરવામાં, ખાવા નહીં દે તમને. હા, તો ઠીક છે મિત્રો, આપણે મળીએ આપણા બીજા વિડીયોમાં. તો તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી રાખજો, કેમ કે હજી નવા વિડીયો બનાવ્યા છે. તો તમે લોકો જો સપોર્ટ આપશો તો આ ચેનલ આગળ ગ્રોથ કરશે. અને માતાજીના છેલ્લા દર્શન કરી લો. હું તમને આવતા શનિવારે પણ માતાજીના દર્શન કરાવીશ અને જો શક્ય હશે તો અમે કાલે આવશું તો કાલે પણ દર્શન કરાવશું. કેમ કે હવે આપણે ટૂંક સમયમાં ગંગાના દર્શને જવાનું છે ને અત્યારે કામ પણ એટલું બધું પડ્યું છે એટલે બહાર નથી નીકળાતું. એટલે બીજા કોઈ બ્લોગ નથી ઉતારતા, કેમ કે કામ ઉપર હોય એટલે બીજે ક્યાંય જતા નથી. તો આજે તો શનિવાર છે એટલે અમારે શું છે, દર શનિવાર આવીને 12-1 વગાડવાના હોય અહીંયા અને 12 સાડા 12 થાય પછી રવિવાર ભરી નીકળવાનું. તો ઠીક છે મિત્રો, જય માતાજી, જય મા મસાણી. આવને મારા રામ. આવતા વખત તમે આપણી ચેનલને અંદર લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.